કરશો એટલે આખો વિડીયો 108 દેશની 1000 ડોલ છે. બધી ડોલ ગિફ્ટ આવી છે, એક પણ પરચેસ નથી કરેલી. અલગ અલગ રોટરી ક્લબમાંથી ગિફ્ટ આવી છે. કયા દેશમાં લોકો કેવી રીતે રહે છે, એનો પહેરવેશ કેવો છે, એ બધું આપણે આ ડોલના માધ્યમથી શોકેસમાં અને સાઉથ અમેરિકા. હજી તમે ઉપર જોશો એશિયા, ઓસ્ટ્રેલિયા, નોર્થ અમેરિકા. જનરલી તમે બધા મ્યુઝિયમ જોતા હશો કે મોટા માણસો બનાવ્યા હોય યા તો રાજા મહારાજાના હોય. પૂરા વર્લ્ડમાં અમારું એક જ મ્યુઝિયમ એવું છે જે પિતાએ એની દીકરી માટે બનાવ્યું છે. અમારા જે સરે મ્યુઝિયમ બનાવ્યું છે ને, એ લોકો 4 ધામ યાત્રા કરવા ગયા હતા ત્યારે એમની ડોટર બહુ નાની હતી. તો આખા રસ્તે કહેતી હતી પપ્પા થાકી ગઈ, મમ્મી થાકી ગઈ, તેડી ગયો. તો કે બેટા મારી આંગળી પકડીને ચાલીશ ને તો દિલ્હી જાશું ને ત્યાં તને હું ડોલ્સ મ્યુઝિયમ બતાવીશ. 2001ની વાત કરું છું. ત્યારે એશિયામાં એક દિલ્હીમાં જ ડોલ્સ મ્યુઝિયમ. તો કેદારે ચડી ગઈ, એકેય વાર ન કીધું કે હું થાકી ગઈ છું. દિલ્હી પહોંચ્યા, મંડે હતો, મ્યુઝિયમ બંધ હતું અને બીજા દિવસે રાજકોટની ફ્લાઇટ હતી એ લોકોની. તો જોઈ ન શક્યા તો ઘરે આવી રોવા માંડી. પપ્પા તમે પૈસા બચાવવા માટે જૂઠું બોલતા હતા, ડોલ્સ મ્યુઝિયમ તો ક્યાંય હોય જ નહીં. એટલે અમારા સરે કીધું કે બેટા પપ્પા કોઈ દિવસ જૂઠું ન બોલે, હું તારા માટે રાજકોટમાં મ્યુઝિયમ બનાવીશ. ત્યારે અહીંયાના રાજકોટના રોટરી ક્લબના પ્રેસિડેન્ટ હતા મને સર. થોડા થોડા દેશમાં રોજ મેલ કર્યા કે હું કોઈ રાજા કે નવાબ નથી, પણ મારી દીકરી માટે મારે મ્યુઝિયમ બનાવવું છે. જો આપણા ક્લબની કોઈ એવી સ્પેશિયલ ડોલ મોકલો. ઓલ ઓવર વર્લ્ડમાંથી બધી ડોલ ગિફ્ટ આવી છે. પછી ક્યાંથી આવે છે બધા શોકેસમાં બટન લગાવેલા છે. આફ્રિકાના છે આ લોકો. એની ગરદન લાંબી કરવા માટે આવી રીતે એ લોકો રિંગ પહેરે છે મેટલની. જેમ જેમ એની ગરદન લાંબી થતી જાય તેમ તેમ એક એમાં એડ કરતા જાય અને જેના ગળામાં જાજી રિંગ એ બધા ત્યાં સુંદર કહેવાય. આ મસાઈ જાતિના આદિવાસી છે, એ લોકો બ્લડ પીવે છે. હા, તેને એવી માન્યતા છે